કોઈને હાયરિંગ કરવા માંગતા હોય તો કરી લેજો. ये हुई ना बात. અને ભાઈ એકવાર તમને ખવડાવું છે અને આ જે છોકરીઓ આ બ્લોગ જોતી હોય અને સ્પેશિયલ કેવું છે કે યાર રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ને તો પીજીને પ્રપોઝ કરી દેજો, ફાયદામાં રહેશો. बस. પીઝાના હાથનો સ્વાદ. આહા. અને હજી હું તને છે ને મોટો ડબ્બો ગિફ્ટ કરી તને એટલે બધાને આવે. જોરદાર બનાવ્યો. એમ તો પીજે કારીગર છે, એની વાઈફ આવશે ને બધું હકીકતમાં કોઈ આમ ટેન્શન નહીં હોય એના. કદાચ ઝઘડો થાય ને તો વાઈફ સોરી કહી દે. બીજી વખત બનાવી નહીં આપણે. चिराग તમે કેમ બેઠા છો? નવરાત્રી છે. નવરાત્રી છે. મારી એક ટાઈમ ખાઈ નવરાત્રી. જો સંજના આવું કરવાનું જીન્સ ઉપર વાળવાનું મિત્ર. હા યાદ ગાઈસ જો આમાં ચણા છે, સેવ મમરા છે, હર્ષના અને અમે લોકો બનાવી છે ભેળ. બહુ જ મજા આવી. બહુ સેવ મંગલા બાલાજી હર્ષના નહીં ભાઈ, હર્ષ નહીં બનાવતો. બાલાજી બનાવે છે લંડનમાં. બાલાજી એ ઇન્ડિયન પ્રોડક્ટ, નોટ એક્સપોર્ટ. નિધિ આવી, નિધિ રાખો ને, નિધિ માટે રાખો. ઓળખાણ ભાઈ એક્સપોર્ટ છે કે ઇન્ડિયાથી જ એક્સપોર્ટ કર્યો હતો. હાથમાં રાખો હવે. ચમચી આલે નિધિ ને. ગાઈસ તમે જો મેં ચમચી બનાવી છે આની. આ ચમચી છે જુઓ. અને ચમચી આ અને એક બીજી ચમચી આવી. હા ચમચી આ તો ચમચી જ છે. તપેલું છે આખું. એ લોકો સમજે. નિધિ ટ્રાય ધીસ. હા મેં ઘંટા મારી. નહીં ખાવું મારે પણ. અરે ધીમે ધીમે હું તારી નવરાત્રી છે મૂડ ઓફ કરી યાર. એટલે અમે લોકો યાર અમે તને કીધું કે નિધિ આવશે, ખાશે, ચાખશે અને તું યાર મજા આવી ગઈ. આ જ વસ્તુ થોડી મને ખબર હતું થોડી વધારે લાગી ગયો હતો. મગ ને રોટલી. હા હા આવડો મોટો ડબ્બો લઈને આવો ભાઈ. એવું તો બનાવ્યું. વળી ભૂખ લાગી હતી તો ખાઈ લો. જો લાસ્ટ બાઈટ તમે છોકરી માટે રાખો ને તમારું પુણ્ય વહેલું થાય. હા ભાઈ આમાં પુણ્ય એ છે બધું. કુમકુમ રહી ગયું. લાસ્ટ બાઈટમાં મેં કીધું હું ચણા થઈને આવ્યો છું. કુમકુમ કે હું આવું આવું ચાલ. કુમકુમ કે હું આવું મેં કીધું આવ્યો છું. આનંદ આવી ગયો. બહુ આનંદ. પેટમાં થોડું આમ શાંતિ લાગે. શાંતિ છે ને. અને વધારે પડતો આને થયો કેમ કે આપણે ચમચી બનાવી. અને લોકોને વોટિંગ કાર્ડ, લોકો વોટિંગ માટે રખડતો ને આપણે એની ફાડીને ચમચી બનાવી દીધી. આ ઇન્સ્પિરેશન ક્યાંથી આવે? આવું ઇન્સ્પિરેશન એ તને કીધું બિચારા. આ ઇન્સ્પિરેશન ક્યાંથી આવે? જેને ટ્રેનમાં મુસાફરી કરી હોય. ચણા ભાવ ખબર ના જ આપે છે. હા બરાબર. હું ટ્રેનમાં આવું ખાતો એટલે ટ્રેનમાં અમે એવું ખાતા. અમે કે કહું ને ટ્રેનમાંથી ઇન્સ્પાયર છે આ બધી વસ્તુ એમ. નથી અમે નોર્મલ ફેમિલીમાંથી જ આવી. ટોટલ છે અહીંયા સેવ, દાઢીમાં સેવ. દાઢીમાં સેવ. જો ગાઈસ હા આવી ગઈ. દાઢીને સેવ ખવડાવી ને પણ અમારે ફીડબેક આપવા માંગુ છું દર્શક મિત્રોને. પાણી છે કોઈ જોડે? છે બોટલ. નદીમાં બે. આર્યુન આટલો બધો. એક મિનિટ ઉભા રહો. શું કરે? હું આમ આવ્યો હતો થોડો. 2 વર્ષ પહેલાનો આ બેચલર. લિટરલી ગાઈઝ આજે અમારા સ્પેશિયલી પીજે સાહેબ અમારી માટે આ ચણા લઈને આવ્યા હતા, મસાલા ચણા. બહુ જ મજા આવી. અને સાથે અમારી પાસે બાલાજીનો આ સેવડો હતો. સો સેવડો ને ઇટ્સ કોલ્ડ સેવ મમરા. યા અને કોમ્બિનેશન કરીને અમે ખાધું. અને અમારા ભાઈ પીજે છે, પ્રોપર શેફ છે. હા કોઈને હાયરિંગ કરવા માંગતા હોય તો કરી લેજો. યા ये हुई ना बात. અને ભાઈ એકવાર તમને ખવડાવું છે. અને આ જે છોકરીઓ આ બ્લોગ જોતી હોય અને સ્પેશિયલ કેવું છે કે યાર રસોઈ બનાવવાનો કંટાળો આવતો હોય ને તો પીજીને પ્રપોઝ કરી દેજો, ફાયદામાં રહેશો. બસ. પીઝાના હાથનો સ્વાદ. આહા. અને હજી કેમેરો હશે એટલે. અને મેં પીજીના હાથની 2-3 ડિશમાં ટ્રાય કરી છે. એક ડિશમાં મારે એમ નથી કેવું કે ભાઈ બહુ ખરાબ હતું. હા થોડું સ્પાઇસી હોય છે. પનીર ભુરજી તો એક વસ્તુ છે કે ભાઈ તમે જો સ્પાઇસના ફેન છો પીજે ઇઝ ફોર યુ. guys listen to me. લિટરલી હવે અમે એટલો લંડનમાં મસ્ત શોર્ટ તડકા ટાઈમમાં ટેસ્ટ એ પીજે આપશે. પીઝે કા સ્વાદ ખોલીએ. यस द मैक शेफ. દેખાડે ખાધી પનીર ભુરજી કહેતો બકા. જોવે છે કોઈ નાની મોટી વોન્ટ. નહીં ક્યારે ખાધી હતી તે? હવે લેક્ચરમાં જો ને લેક્ચર